સ્વાગત છે મિત્રો। આ વિડિયો ટ્યુટોરિયલમાં આપણે સી લેંગ્વેજમાં વપરાતી ડેટા ટાઈપ્સની જાણકારી મેળવીશું। ડેટા ટાઈપ્સ એ કયા પ્રકારનો ડેટા એટલે કે માહિતી સ્ટોર કરવાની છે એ વિશેની જાણકારી આપે છે। સી માં ડેટા ટાઈપ્સ, તો ચાલો સી માં ડેટા ટાઈપ્સ અને એનું વર્ણન જોઈએ। એક, બેઝિક ટાઈપ્સ। બેઝિક ટાઈપ્સ એ ગાણિતિક પ્રકારની છે જેના બે પ્રકાર છે, એક ઇન્ટીજર અને બીજું ફ્લોટિંગ પોઈન્ટ। બે, ઇન્યુમરેટેડ ડેટા ટાઈપ। આ પણ ગાણિતિક પ્રકારની જ ડેટા ટાઈપ છે, પણ એનો ઉપયોગ વેરિયેબલને ડિફાઇન કરવામાં થાય છે, જેને ચોક્કસ વેરિયેબલ સાથે સંકલિત કરી શકાય છે। ધ વોઇડ ટાઈપ। વોઇડનો ઉપયોગ જ્યારે કોઈ કિંમત ના આપવી હોય ત્યારે થાય છે, એટલે કે કોઈ ફંક્શનને આપણે રિટર્ન ટાઈપ ન ઈચ્છતા હોઈએ ત્યારે આ ટાઈપનો ઉપયોગ કરી શકાય। ડિરાઇવ્ડ ટાઈપ્સ। ડિરાઇવ્ડ ટાઈપ્સમાં પોઇન્ટર ટાઈપ્સ, એરે ટાઈપ્સ, સ્ટ્રક્ચર ટાઈપ્સ, યુનિયન ટાઈપ્સ અને ફંક્શન ટાઈપ્સનો સમાવેશ થાય છે, એટલે કે ડિરાઇવ્ડ ટાઈપ્સ બેઝિક ટાઈપ્સ ઉપરથી બનેલી ડેટા ટાઈપ્સ છે। હવે આપણે ડેટા ટાઈપ્સ, એની સાઇઝ અને રેન્જ વિશે માહિતી મેળવીએ। કેરેક્ટર। કેરેક્ટરની સાઇઝ 1 બાઇટ છે, એની રેન્જ -128 થી 127 અથવા 0 થી 255 ની છે। અનસાઇન્ડ કેરેક્ટર, એની સાઇઝ 1 બાઇટ છે અને એની રેન્જ 0 થી 255 ની છે। સાઇન્ડ કેરેક્ટર। સાઇન્ડ કેરેક્ટરની સાઇઝ 1 બાઇટ છે, એની રેન્જ -128 થી 127 ની છે। ઇન્ટીજર ટાઈપ। ઇન્ટીજરની સાઇઝ 2 અથવા 4 બાઇટ્સ છે, એની રેન્જ -32768 થી +32767 અથવા -2147483648 થી 2147483647 સુધીની છે। એવી જ રીતે અનસાઇન્ડ ઇન્ટીજર એ 2 થી 4 બાઇટની મેમરી રોકે છે, એની પણ એક સ્પેસિફિક રેન્જ છે જે વિડીયોમાં દર્શાવવામાં આવી છે। શોર્ટ ઇન્ટીજર 2 બાઇટની મેમરી રોકે છે, અનસાઇન્ડ ઇન્ટીજરની સાઇઝ 2 બાઇટ છે, લોંગની સાઇઝ 4 બાઇટ છે અને અનસાઇન્ડ લોંગની સાઇઝ 4 બાઇટ છે। એના સિવાય જે ડેટા ટાઈપ છે એ ફ્લોટ। ફ્લોટનો ઉપયોગ પોઈન્ટ વાળી વેલ્યુ સ્ટોર કરાવવા માટે થાય છે, એની રેન્જ 1.2 E-382 3.4 E+38 સુધીની છે। એ 6 ડેસિમલ પ્લેસીસ સુધીની વેલ્યુ સ્ટોર કરી શકે છે। ડબલ, એની સાઇઝ 8 બાઇટ છે, એ 15 ડેસિમલ પ્લેસીસ સુધીની કિંમત સ્ટોર કરી શકે છે। લોંગ ડબલ। લોંગ ડબલની સ્ટોરેજ સાઇઝ 10 બાઇટ છે, એ 19 ડેસિમલ પ્લેસીસ સુધીની કિંમત સંગ્રહ કરી શકે છે। તો આ હતી સી લેંગ્વેજમાં વિવિધ પ્રકારની ડેટા ટાઈપ્સ। આગળના ટ્યુટોરિયલ્સમાં આ ડેટા ટાઈપ્સનો આપણે ઉપયોગ કરીશું। આભાર।